કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે। લગભગ બપોરના 11 વાગ્યાના આસપાસ 1 વાગ્યાને 30 મિનિટ સુધી આ દેખાવો થયા હતા। ત્યારબાદ પોલીસે ઝડપી ન્યાયની બાંહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો। વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો। આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા। હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે। સગીરની હત્યા બાદ મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી બપોરે ઉગ્ર બન્યો છે। તેમજ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી। દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી। તેમજ આ દરમિયાન મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી। પોલીસ માંડ ભીડ પર કાબૂ કરી શકી હતી। આ દરમિયાન 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી અને પીડિત એકબીજા સાથે ટકરાયા હતા। આરોપીએ મૃતક પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ પૈસા આપવાનો ઇનકાર કરતા આરોપીએ તેને ચાકુ મારી હત્યા કરી દીધી હતી। ડી સ્ટાફે 15 મિનિટમાં જ આરોપીને ઝડપી લીધો હતો। વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કેસમાં એક ચાકુ આપનારો પણ આરોપી છે, જેથી તેને પણ અમે ઝડપી લીધો છે। એફએસએલ અને ઈ સાક્ષીમાં પંચનામું રેકોર્ડ કરવા સહિતની કાર્યવાહી કરીશું। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ કામ કરી રહી છે। આ કેસને ફૂલ પ્રૂફ બનાવવા માટે સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરીશું। દારૂના કોઈપણ અડ્ડાઓ સામે સ્પેશિયલ પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। બની આ 2 ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા। ઈ કામેથી કારખાનામાં મારા દેરનો છોકરો છે। શું લેવા માર્યો? એટલે ઈ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા માંડ્યો સાહેબ। ઈ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલ્યા હતા કારખાના 8 વાગ્યા એને મારવા માંડ્યો અને અહીંયા 24 કલાક ઈ શેરીમાં બેહી રહે, બેનું દીકરીઓ નીરાય નહીં, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહે। રાત્રે પરેશના પરિવારજનો સાથે સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો। મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો। 500થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનના રસ્તાને બંધ કરીને ન્યાયની માંગણી કરી હતી। મૃતકના પરિવારજનોએ આરોપીને રસ્તા વચ્ચે જાહેરમાં છૂટો મૂકી દો, તેને ફાંસી આપો, અમને ન્યાય અપાવો તેવા નારાઓ લગાવ્યા હતા અને આખા પોલીસ સ્ટેશનને માથે લીધું હતું। कल जो कापोद्रा पुलिस स्टेशन में जो हत्या का घटना हुआ उसके वो काफ़ी संवेदनशील था, तो पूरी समाज जो है वो आज पुलिस स्टेशन के बाहर इकट्ठा हुई है और समाज को हमने ये समझाया है कि हम इसने जो आरोपी है उसको हमने विदिन 15 मिनट्स कि उसको पकड़ लिया था और जो सेकंड आरोपी है उसको भी हमने पकड़ लिया है। દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી। મૃતક પરેશના પિતા અરવિંદભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। તેમજ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોચિયાએ પોતાનો નંબર આપ્યો હતો। ન્યાયની બાંહેધરી મળતા મામલો શાંત થયો હતો।